sound check. Yes, I am Vikas Soni. He is a Dharmik Bhai. Dharmik Bhai કેવા? પટેલ. Dharmik Patel and he is Pratik Mamtora. કેમ છો? મજામાં બધા? તો આજે આપણે પાછા જઈએ છીએ ક્યાં? સાળંગપુર. સાળંગપુર દાદાના દર્શને પાછા. Oh my God! પાછા જઈએ છીએ. તો હજી કેટલા વાગ્યા છે? હજી ઘડિયાળમાં વાગ્યા છે 2:53. ને અમે હજી ગેસ પુરાવા જઈએ છે. તો ગાડીને થોડુંક જમાડી દઈએ, પછી અમે તો જમી લીધું નહીં? આપણે તો ક્યારનું જમી લીધું છે. ગાડીને થોડું આપણે દાળ ઢોકળી ખાધી હતી ને? ભરતભાઈના હાથની દાળ ઢોકળી અમે ખાધી હતી. હા. તો હવે સાળંગપુર જઈએ છીએ. ધાર્મિકભાઈ અમારી સાથે પહેલી વાર છે. હા, ફર્સ્ટ ટાઈમ. તો કેવો છે તમારો અનુભવ, ધાર્મિકભાઈ? અનુભવ જોરદાર છે. હજી અનુભવ થવા તો દે. તો ધાર્મિકભાઈ બી એક સારા એવા કોન્ટેન્ટ ક્રિએટર છે. એ બી એકદમ ચીયર્સ ગાઈસ, ચીયર્સ. ચીયર્સ. તો એ બી અમારી સાથે આવ્યા છે. RMD Vlogs કરીને નામ છે ધાર્મિકભાઈ ની ચેનલ નું. 7-8 હજાર સબસ્ક્રાઇબર છે. હા, વચ્ચે 10 અમારા તો નથી એટલા બધા, પણ જરૂરથી જોજો એકવાર. કોલેજ લાઈફ જોવી હોય પાછી. હા, કોલેજ લાઈફ એકવાર, GLS ની કોલેજ લાઈફ જોવી હોય તો એકવાર એમના વ્લોગ જોઈ લેજો ખાલી. મારી ચેનલ ને જોવો તમે, GLS ની હું કે થોડી ઘણી ઉપર નીચે જે જોવું હોય એ. હા. ને GLS કોલેજ એટલે અમદાવાદની પ્રખ્યાત કોલેજ. તમને ત્યાં બધી વસ્તુ, હા સમજી ગયા ને તમે, બધી વસ્તુ તમને ત્યાં ની પ્રખ્યાત વસ્તુ મળી જાય. તો થેન્ક યુ. અમે આ ગેસ પુરાવી લઈએ, પછી આપણે પાછા મળીએ. હો. વિકાસભાઈ નવું કાર્ડ લીધું છે, ક્રેડિટ કાર્ડ. ટેપ એન્ડ પે કરે છે અત્યારે. કેટલા રૂપિયાનો ગેસ આવ્યો? 5 કિલો ગેસ આવ્યો, 488 રૂપિયા. આ ભાઈ કરે છે, હવે શું કરે છે ખબર નથી પડતી. આ ભાઈ આપણે બહુ મોટા ટેકનિશિયન છે. હા, પાછળ જો, અમારી પાછળ તો લાઈન થઈ ગઈ. હા, આ અમારા વિકાસભાઈ પ્લમ્બર છે. તમારે કોઈ બી પ્લમ્બિંગ નું કામ કરવું હોય તો મારો સંપર્ક કરો. હા, વિકાસભાઈ સંપર્ક કરો. 12 વાગ્યા પછી. આ ભાઈ હજી ટેપ એન્ડ પે માં અટવાયેલા છે. ફાઇનલી પિન નાખો. એ પિન ના બતાવાય કોઈને. ચીયર્સ. હા, ભાઈનું પછી પાર્ટી બહુ રહી છે. તો કમ્પ્લીટ થઈ ગયું છે પેમેન્ટ. કમ્પ્લીટ ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે. હા, થઈ ગયું પેમેન્ટ. પ્રિન્ટ મર્ચન્ટ કોપી આપણે કાઢી લઈએ. હા, મર્ચન્ટ કોપી કાઢી. એમ તો થોડું ઘણું ફાવે આપણે. ફાવે છે? હા, સરસ, લ્યો. કસ્ટમરની કોપી કાઢી લઈએ. ચાલો વિકાસભાઈ, ચાલો હવે મશીન ભેગું નથી લેવાનું આપણે. તો હવે પાછા અમે ગાડીમાં બેસી અને હવે અમારે હજી ભાઈને એકને પિકઅપ કરવાના છે. તો એ પિકઅપ કરીએ છીએ. એ ભાઈને સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે કોઈને, બરાબર છે? તો હવે એક ભાઈને પિકઅપ કરવાના છે, તો એ પિકઅપ કરી લઈએ આપણે, બરાબર? પછી આપણે પાછા મળીએ. એ ભાઈનું ઇન્ટ્રોડક્શન આપશું તમને, જરાક એવું જ, બહુ નહીં, બરાબર? દીધા જેવું નહીં. બહુ જાજી સુરતી ભાષા નહીં બોલવાની, બાકી આપણા બધા એની ઉપર ફીદા થઈ જશો બાકી. તો ચાલો મળીએ આપણે પછી. ઠીક છે? આપણે મંદિરે જઈએ છીએ એટલે આપણે થોડીક સભ્યતા જાળવવી પડે, બરાબર ને? સભ્યતા કે પશ્યતા? સભ્યતા જાળવવી પડે આપણે. જાળવવી પડે. હા, જાણું તો હવે અમે અત્યારે શું કરીએ તમને ખબર છે? એક હજી અહીંયા સીટ ખાલી છે પાછળ. આ ધાર્મિકભાઈ એકલા છે, એટલે ધાર્મિકભાઈને કંપની આપવા માટે એક ભાઈ આવે છે. એનું નામ સસ્પેન્સ છે, હમણાં એ આવશે પછી પોતે જ કહે. હા, હા, હજી આવે છે. 2 મિનિટ. ભાઈ અમારે છે ને છોકરી જેવા છે, થોડાક શું આમ લાલી પપ્પી કરી બધું પીછો લાલી પીછી કરી. તો અમે છેલ્લા 15 મિનિટથી વાટ જોઈએ છે એની. ક્યારે થઈ 15 મિનિટ? ગેસ પુરાવી થઈને ત્યારથી અત્યારે કેટલા વાગ્યા છે? 3 ને 9 થઈ છે. 3 ને 9 થઈ ગઈ. બોલો, આપણે ગેસ ક્યારે પુરાવ્યો હતો? આપણે 2 ને 55 તો માંથી નીકળ્યા હતા હજી. ના, 2 ને 55 નહીં, 2 ને 52 આસપાસ. હા,
એટલે ટૂંકમાં 15 મિનિટ જેવું થઈ ગયું છે આપણી દેશી ગણિત પ્રમાણે. દેશી ગણિત પ્રમાણે કઈ હા. દેશી ગણિત? કોઠાહૂત કહે ને, કોઠાહૂત આપણે કાઠિયાવાડમાં કોઠાહૂત કહેવાય. હે હા, તો કોઠાહૂત પ્રમાણે 15 મિનિટ તો થઈ ગઈ. થઈ ગઈ. વાહ લે, આ ક્યાંની ભાષા છે? તમે લોકો ગેસ કરો ને કમેન્ટ કરો. કમેન્ટ કરજો પાછી. હા, કે ક્યાંની ભાષા છે આ. જો આ અમારા મોટા ભાઈ આવી ગયા, જો હમણાં લાલી પીછી કરતા હતા ને ઈ આ. શું નામ તમારું? મયંક મયંકભાઈ ચૌહાણ. ચૌહાણ. ઈ આપણે સીજી રોડ ઉપર છે ને, જુનાગઢ થી ભાઈ છે. જુનાગઢ મેંદરડા. From Mendel. From મેંદરડા એટલે જુનાગઢ ની પાસે જ આવ્યું ટૂંકમાં. આ એક તો આ ટીટીટીયુ બંધ નહીં થતું વિકાસ. કયું ટીટીટી? હા ટીટીટીયુ જો આ રિયર નું આ ટાટા વાળાની આ ખામી છે યાર. ના હો, પણ ટાટા વાળાની ગાડીમાં આમ કેવું પડે. સીટ બેલ્ટ ભરાવેલો જ છે પણ આ રિયર સીટ બેલ્ટ નું આવે છે ખબર નથી પડતી. અત્યારે ટાટા ની ગાડી વાળાઓએ એક નવો સર્વે બાર કર્યો છે કે કેવું? અંદર જે બધાય આ બેઠા હોય ને, આ બધા અંદર બેઠા હોય ને, એ બધાની સેફટી બહુ મહત્વની. અચ્છા, તો બધાને જો હમણાં 5 મિનિટમાં 2 મિનિટમાં પાછું બંધ થઈ જાય. એટલે એ safety આપણને શું કામની વિકાસભાઈ? હા જો આ બંધ હવે હવે જો જો સેફટી શું કામ? હવે એ સેફટી માણસોના હાથમાં છે. એની તો આપણને જાણ કરી દીધી કે ભાઈ તમારે સીટ બેલ્ટ પહેરવું જોઈએ. હવે 10 સેકન્ડ સુધી તમે ન પહેરો તો એ પછી તમારો માણસોનો વાંક છે. વ્યવહારિક વસ્તુ છે ને, આ ભાઈ વ્યવહારિક વસ્તુ કીધી. હા. સો ગાઈઝ, અમે પહોંચી ગયા છે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે, કષ્ટભંજન દેવના. બધા હાલીને જઈએ છીએ. આરતી ચાલુ થઈ ગઈ છે, આરતીનો લાભ લેવા જઈશું. તો ગાઈઝ, અમે દર્શન તો કરી લીધા. જો આ વિકાસભાઈ તમને કહેશે કે કેવો રહ્યો એક્સપિરિયન્સ અમારો. અરે તમે એક્સપિરિયન્સ એટલે ભાઈ એટલી ભીડ હતી કે હું તમને શું કહું, આખા અમારે ચાલવું જ નથી પડ્યું. શું કેવું છે તમારે? વિધાઉટ ચાલ્યા વગર અમે ઇંગ્લિશ ને ગુજરાતી મિક્સ, વિધાઉટ ચાલ્યા વગર અમે એમને દર્શન થઈ ગયા. જઈએ ત્યાં કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ જોવા. આવી રહ્યું જો આ. એમાં થાય છે બેક કેમેરાનો ઓપ્શન નહીં. બેક આમાં છે જો કેમેરાનું ઓપ્શન નહીં યાર, એપલ વાળા નહીં આપતા. સેમસંગ માં છે યાર. હા. આમાં બેક કેમેરો કરો તો આમ બેક થઈ જાય. તો આપણે હવે એન્ડ્રોઈડ વર્સિસ એપલ બી કંઈક વિચારશું આપણે આગળ. પણ આપણે અત્યારે આ જોઈએ, દર્શન કરો બધાએ હરખા દર્શન કરો. અમે ધક્કા મુક્કીમાં કર્યા, તમે શાંતિથી કરો. તમે આ શાંતિથી જો કરો. બોડી મસાજ હજી આપણે વચ્ચે આની પહેલા હું હમણાં વચ્ચે એક સીન એવો મૂકી દઈશ કે જેમાં તમને દર્શન થશે સારા એવા. બરાબર છે, ખાલી દાદાનું મોઢું જ દેખાય છે પણ દાદાના દર્શન ના, થશે વિડીયો છે તમને. આપણી પાસે, સારી આપણી પાસે વિડીયો છે, બધું જ છે, ફોટા બી છે, તો બધું અમે તમને દેખાડશું. એ તો અમને ખબર નથી. બરાબર. 4 જણા જે હતા આમ છે આમ. હા, આપણે આમ તો આમ તો તમે જોવો એટલે એમાં સૌથી મેઇન જે મુદ્દો હોય તો આ ધીસ પર્સન મયંકભાઈ સૌથી પહેલા પહોંચી ગયા હતા. મંદિરમાં બી બાંધીને આવ્યો. સૌથી પહેલા પહોંચી ગયા હતા. એટલે બાંધવાનું પહેલા હવે અહીંયા ચંપલ પાછા કાઢવા જોશે એ ને આપણે. ખોટી વાત છે આ બધા. હાલો. મન પવિત્ર હોવું જોઈએ. તન મેલા હોने से कुछ नहीं होता. ભીડ 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 ભાઈ, ગાભા કાઢી નાખ્યા, ગાભા કાઢી નાખ્યા ભાઈ ભીડ તો. વાત જવા દો. હવે પ્રતિકભાઈ કહે છે કે છોકરી સારી મળશે. ભીડમાં આપણે મહેનત બહુ શનિવાર ભર્યો છે. મહેનત બહુ કરી છે. સો ગાઈઝ, નીકળી ગયા અમે અહીંયાથી સાળંગપુરથી, અને મોટા મોટા ધોઈને હરખા થયા છે જરાક. આમ તમે જોઈ શકો છો મારા વાળ ભીના છે, ફ્રેશ થયા છે, ફ્રેશ.
ઇન ધ સેન્સ ફ્રેશ થયા છે આપણે નહીં સોરી આપણે ફ્રેશ થવા ક્યાં જઈશું? અમે આવ્યા છે ઇસ્કોનના ગાંઠિયા ખાવા અહીંયા. આપણે શું કહેવાય કે હા, સાળંગપુરથી અમદાવાદ આવતા હોય ને ત્યારે રસ્તામાં ગેલોપ્સ આવે છે, તો રસ્તામાં ગેલોપ્સ ઊભા રહ્યા છે નાસ્તો કરવા માટે. ચલો ગાઈસ, તમે બી નાસ્તો કરવા આવો. અહીંયા જો પાછળ રીલ શું હાલે છે, આ ભાઈ બેઠા છે એમનો. આ ભાઈ અડધે રસ્તે તો હુતા જ આવ્યા છે ધાર્મિક ભાઈ ઉપલેટા વાળા. હા ભાઈ ફૂલ આરામ. હા, કારણ કે આપણે ડ્રાઈવર એવા હેવી મળી ગયા છે ને. તો આ શું કહેવાય આને? ઇસ્કોન ગાંઠિયા. ઈ જુનાગઢ વાળા છે. ઓ હોય આ જુનાગઢ વાળા. હા, ઈ જુનાગઢ વાળા ના, જુનાગઢ વાળા. તો હવે પેટ પૂજા થઈ ગઈ છે, હવે આપણે જલ્દી અમદાવાદ જઈએ. ઓફિસ જવાનું મોડું થાય છે. હા, ઓફિસ જવાનું મોડું થાય છે એકચ્યુઅલી. પીજી ચાલુ થઈ ગયું છે.